નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ અત્યારે ફતેગંજ વિસ્તારમાં આવી પહોંચી છે અને જે ફતેગંજ પોલીસ સ્ટેશનની સામે બિલકુલ જે ભ્રષ્ટાચારનો મસ્ત મોટો અહીંયા ભુવાના છે તે અમે દર્શન કરાવી રહ્યા છે। વડોદરા શહેરમાં ઠેર ઠેર જે વરસાદ વરસવાના કારણે ભૂવા પડવાનો જે સિલસિલો છે તે યથાવત જોવા મળી રહ્યો છે। અત્યારે ફતેગંજ પોલીસ સ્ટેશનની બિલકુલ સામેની સાઈડ જે એક સોસાયટી છે તે જવાના માર્ગ ઉપર જ મસ્ત મોટો જે ભૂવો છે તે અહીંયા સ્વરૂપ અહીંયા ધારણ કર્યું છે અને અહીંયા સામાજિક કાર્યકર વિજય જાદવ છે તે અંદર ભુવામાં બેસીને તેઓ આ ભુવાને આવકારી રહ્યા છે કે પછી વિરોધ કરી રહ્યા છે તો એ જ જાણે। પણ વડોદરા શહેરમાં મહાનગરપાલિકા દ્વારા જે રીતના પ્રી મોન્સૂનની કામગીરી હોય કે અનેક જગ્યાઓ પર જે પાણી ભરાતું હોય તેના કારણે રોડ રસ્તાઓ પર મસ્ત મોટા ભુવા જે પડતા હોય તેના કારણે વાહન ચાલકોને તો હાલાકી વેઠવીનો વારો આવી જ રહ્યો છે, સાથે સાથે બિચારા રાહદારીઓ હોય તેઓને પણ હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। મારા કેમેરામેન આપણે જે દ્રશ્યો છે તે પણ બતાવશે કે અહીંયાથી જે અનેક મહિલાઓ છે તેઓ પણ પસાર થઈ રહ્યા છે અને જો રાત્રિના સમયે અહીંયાથી જો આ પસાર થતા હોય ને જો આ ભુવાના દર્શન આ લોકોને ના થાય તો સીધા જ જઈને ખાબકે ભુવામાં તેવી અહીંયા સ્થિતિ ઉદ્ભવી છે। વડોદરા શહેરમાં અત્યારે જે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ ફતેગંજ વિસ્તારમાં આવી પહોંચી છે અને તમામ જે અહીંના વૃદ્ધ મહિલાઓ છે તે અહીંયા ભુવાનું નિરીક્ષણ કરી રહ્યા છે કે અહીંયા ગઈકાલે આજે વહેલી સવારે જ અહીંયા ભુવો પડ્યો છે જેને લઈને હાલાકીનો સામનો તેઓ કરી રહ્યા છે। અત્યારે હાલ અહીંયા સામાજિક કાર્યકર વિજય જાદવ છે તે પણ અહીંયા ઉપસ્થિતને ક્યાંક ને ક્યાંક તંત્રને જગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે કે વહેલી તકે આ ભુવાનું જે સમરકામ છે તે કરવામાં આવે। ત્યારે આજે ફતેગંજ વિસ્તારમાં ફતેગંજ પોલીસ સ્ટેશનની બિલકુલ સામે જ અહીંયા ભુવો પડ્યો છે। બા શું કહેશો, અહીંયા તમારે રહેવાનું? હા, અમે અહીંયા જઈએ છીએ। આ ભુવો દિવસે પડ્યો છે તો સારું છે, રાત્રે પડ્યો હતો? રાત્રે પડ્યો હતો તો બહુ જ રાત્રે પડ્યો, દિવસે થોડોક જ હતો, પછી વધી ગયો। કાપી નાખ્યો, દારો કાપી નાખો, પગ ના આવે ને ભાઈ, આગ તોડીને પડે તો કોઈ સ્કૂટર આવતો તો શું પડે જ ને બિચારો। અમારે રોજ મંદિર આવવાનું એટલે સાચવવું પડે ગાડી ના, સીધા અંદર વળી અને ખાસો ઊંડો ખાડો પડ્યો છે એટલે આ સોસાયટીમાં જાણ કરી છે અમે લોકોએ। પણ હવે આ ભુવાને લીધે હેરાન નીકળવું પણ રિસ્કી લાગે છે, રિસ્કી લાગે છે એટલે ભૂવો પૂરી જાય તો સારું, તો બધાને શાંતિ એમ। ભુવો તમારા વિસ્તારમાં આજે દર્શન આલ્યા? અરે પણ પહેલા દિવસના વરસાદમાં પડી ગયો, પહેલા દિવસના વરસાદમાં પડી ગયો ભૂવો। ખાડા ખોદે પછી જે પાણી પીવડાવવું પડે પાણી પીવડાવતા ડાયરેક્ટ રોડ કરી દીધો તો ચોમાસામાં જે પબ્લિક અહીંયા રહે એ લોકોને તકલીફ ને, એ લોકોને થોડું અહીંયા આવું છે। આપણે દર્શન કરવાના, આપણે જ રોજ આવીને જવા આવવાનું એટલે તકલીફ આપણને જ પડે ને। બધી કંપની વાળા જતા રહે પોતાના ખાડા કરીને, તકલીફ પણ પડતી હશે ને? બહુ પડે, વ્હીકલ લઈને જવાનું રિસ્કી છે અમારે। તમે લોકોએ લાકડું મૂક્યું છે? હા, લાકડું આ તો મુકાયું પછી અમે લોકો ના ખબર હોય તો સીધા અંદર, સીધું અંદર જ ને, કારણ કે આ મેઇન રોડ જેવું છે ભાઈ, આવ જાવ બધા ઘણા કરતા હોય એટલે તકલીફ પડે। બધા કંપની વાળા ખાડા કરીને જતા રહે ને, અમારી તકલીફ છે। જી દર્શક મિત્રો, આ છે અહીંના સ્થાનિક જે મહિલાઓ તેઓ પણ અહીંયાથી બહાર નીકળવા માટે ડરી રહ્યા છે, કેમ કે અહીંયા જે લાકડું મૂકીને અહીંયા સાવચેતી માટે અહીંયા એ તો કરી દેવામાં આવ્યું છે પણ ક્યાંક ને ક્યાંક તેઓને પણ ભય સતાવી રહ્યો છે કે જો આ લાકડું કોક કાઢી જાય ને અહીંયા વરસાદી પાણી ભરાયું હોય તો ક્યાંથી ખબર પડે કે અહીંયા ભૂવો છે। સામાજિક કાર્યકર છે તેમની સાથે પણ વાત કરીશું। જી વિજયભાઈ, વડોદરા શહેરમાં ઠેર ઠેર ભૂવા પડી રહ્યા છે, વિકાસ એકદમ દોડી રહ્યો છે એવું નહીં લાગતું? હા, દોડી રહ્યો છે ને, વિકાસ તો દોડી રહ્યો છે અને ખરેખર દોડી રહ્યો છે, કે જે પ્રમાણે ભૂવા પડી રહ્યા છે, ઠીક છે, મેન મુખ્ય માર્ગ પર ભૂવા પડી રહ્યા છે એટલે વિકાસ તો દોડી રહ્યો છે। પણ એક વાત તો દુઃખી કહી છે અને આ ખાસ કરીને વડોદરા શહેરની જનતાએ આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, કેમ કે જે પ્રમાણે નેતાઓ તમારે ઘરે આવીને વોટ માંગે છે ને ખોબે ખોબે તમે જ્યારે વોટ આપતા હોય પણ વોટની સામે તમને કેટલું વળતર મળે છે એ તમે ખાસ આ વસ્તુ જુઓ। અને મુદ્દાની વાત તમને કહીશ કે આ મુખ્ય માર્ગ છે નવાડ લાલપુરાનો અને આ ગયા વર્ષે આ જ મુખ્ય માર્ગ પાસે 200 મીટર અંતરે પણ એક ભૂવો પડ્યો હતો।
મુદ્દાની વાત છે કે અહીંથી પંડ્યાવટીથી લઈને જકાતનાકા સુધી એક ડ્રેનેજની મેઇન લાઇનની પ્રેશર લાઇન નાખી હતી અને એ લાઇનની બાજુમાં જ આ બધા ભૂવા પડી રહ્યા છે. એટલે તકલાદી કામગીરી થઈ છે. જે કામગીરી કરીને જે પ્રોપરલી કામગીરી કર્યું છે તે કામગીરી થઈ નથી. અને અત્યારે તમે જો કે ઘણી બધી મહિલાઓ કે જેમને રોજે અહીંથી મંદિરમાં જવું પડે છે અને ખાસ તમને વાત કરીશ મુખ્ય માર્ગોથી ઘણી વાર અહીંયા લાઇટો પણ હોતી નથી અને જો આવી રીતે બાળકો અહીંયા રમતા હોય કોઈ ઘરકાવ થઈ જાય તો કોઈ ભરોસો છે નથી. એટલે અત્યારે અહીંની જો અમને નવા લાલપુરનો વિસ્તાર છે જે વિસ્તારના લોકો રામ ભરોસે છે અને ખાસ અત્યારે આપના માધ્યમથી મેયરશ્રી અને ચેરમેનશ્રીને વાત કરીશ કે અહીંયા વહેલી તકે આવો ને આ જે ભૂવો પડે છે એનું નિવારણ લાવો. જી દર્શક મિત્રો, આવા છે ને અહીંયા આગળ તઈ બી એક ભૂવો પડ્યો છે. આ કોર્નર ઉપર જો આ મંદિર છે ને તે કોર્નર ઉપર તો પણ આખું બધું બેસી ગયું છે. તમારા વિસ્તારમાં ઠેર ઠેર ભુવાના દર્શન જ કરવાના. હવે શું કરીએ, નિષ્કાળજીના તો કરવા જ પડે દર્શન. કોઈ પડી જાય એના કરતા તો એમ આ કોર્નર ઉપર જ છે ભાઈ. જી દર્શક મિત્રો, નવાયાર્ડ જે ફતેગંજ પોલીસ સ્ટેશન છે તેની બિલકુલ સામેની જગ્યા પર જ અહીંયા જે કોન્ટ્રાક્ટર હશે તેના દ્વારા નબળી કામગીરી કરવામાં આવી છે. તેના કારણે આજે વહેલી સવારથી જે વરસાદ છે તે વરસી રહ્યો છે. અહીંયા જે જમીન છે તે ક્યાંક ને ક્યાંક જે માટી છે તે ધોવાઈ હશે અને તેના કારણે અહીંયા મસ્ત મોટો અહીંયા ભૂવો છે તેનું સ્વરૂપ ધારણ કર્યું છે. પણ જે કોન્ટ્રાક્ટરો હોય છે તો જો વહેલી તકે આ અહીંયા કામગીરી કરવામાં આવે અને કોર્પોરેશન દ્વારા પણ અહીંના લોકો છે તેઓને રજૂઆત કરી રહ્યા છે કે વહેલી તકે અહીંયા કામગીરી કરવામાં આવે જેથી કરીને તેઓ બહાર નીકળતા હોય તો તેમને કોઈ જાની ઈજા બીજા ન થાય. પણ જે વાત કરવામાં આવે ત્યારે જ્યારે વડોદરા મહાનગરપાલિકા છે તેમના દ્વારા ખૂબ સરાહનીય કામગીરી તો કરવામાં આવે છે. રોડ રસ્તા પણ સારા બનાવવામાં આવે છે. ડ્રેનેજની પણ કામગીરી ખૂબ સારી એવી કરવામાં આવે છે. પણ ક્યાંક ને ક્યાંક જે કોન્ટ્રાક્ટરો હોય છે દર્શક મિત્રો તેઓ દ્વારા જે નબળી કામગીરી કરવામાં આવે છે તેના કારણે વરસાદ વરસતો હોય છે ને જે ત્યાં માટીનું ધોવાણ થતું હોય છે તેના કારણે અનેક જગ્યાઓ પર જે ભૂવા છે તે પડતા હોય છે. જેને લઈને અહીંના જે સ્થાનિક લોકો હોય, રાહદારીઓ હોય, વાહન ચાલકો હોય છે તેઓને પણ હાલાકીનો સામનો વેઠવાનો વારો આવતો હશે. પણ ક્યાંક ને ક્યાંક જો આ જ કોન્ટ્રાક્ટરો છે જો યોગ્ય રીતે સારી ગુણવત્તાવાળું જો અહીંયા કામગીરી કરવામાં આવે તો આવા દ્રશ્યો છે તો ક્યાંક ને ક્યાંક ઓછા થાય. કેમેરામેન રાજ દુબે સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.